જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ અને આપણી દવાનું કામ હાલે. હજી ફૂલ અંજવાળું નથી થયું, પણ મોબાઈલની લાઇટ હોય ને એટલે ફૂલ અંજવાળું લાગે. હજી લાઇટ નથી થઈ અને દવાનું કામ હાલે. ટાઈટ હેનથી ઢોરે બધાય હવે તૂટરાઈને બેહી ગયા જવારિયા. ટાઈટ લાગે બિસારાઓને, એણે પણ હાવ ઠંગરાઈ રહ્યા હતી. બધાય ભેરા ભેરા થઈ અને બેહી ગયા. કાસા મજા બહુ આવે ને બેહવાની. કીક હેઠ નીરણ નાખીએ ને મગોટાને તે પોસાણી થઈ જાય અસલ. અને બગાડતા હતા ને ડૂસો લીલવણીના મગોટા બગાડીએ તો ટાણે કંઈ પૂરું નથી પડે. કે ડૂસા તો કંઈ જળતા જ નથી, આપણે લઈ લઈએ તોય. અને આ જાઉં શું મોં રાખીને બેઠી ઢુકલીની માં ભેરણું કામ કરે ખાવાનું. મગોટું ભરવા જાઉં તો ને મેં કહું મગોટું એવું જ્યાં ભરવા છોકરા વ્યાગા ભણીવા. અને આ હાવ ટીટોળીક પાડી અને સારે આખી જાણી એને ઉડાડે નાખી દીધી હેઠી. આ હાવ ટીટોળીક ખાઈ જે ખૂણામાં ઘૂપલાઈને બેહી ગઈ, એની અંદર બાંધીએ ટાઈડની ઠળડાઈ રહી હે વરે. અને મસ્ત મજાના વાતાવરણ પણ બહુ અસરનું હે, ટાઢું ટાઢું. અને સેટર રોજે પહેરતા નથી કે એવી હજી ટાઈટ લાગતી નથી. સેટર આવે આડા આડા કામમાં અટણ મેં કામ હે ને થોડુંક ઝડપી કરવું હોય ને એટલે સેટરો આડા આવે, એટલે જેટલો વજન ઓછો એટલું કામ વધારે થાય. એવું બધું હાલે.
યાર હવે ગયો ને તી હે ને ઘરના ડબ્બા લીધા કાલે વેસવા આવ્યા હતા 3 તી અટાણમાં હે ને ગોડેલા ઠાવકો અને તરીહી હોય ને તી બધીઓની થોડો કિલો પીવરાવા દઈએ દોવા દઈએ હીણીને કોઈ બીજા પાડડા હોય હીણીને થોડો ઈ કે તી નેરવાઈ રહી એણીથી ગરીથી તી હે ને કહે લઈ લીધી કે બીજે મેળ નહીં આવે ઠાવકો ગોડે અને અડધો ગારું ભરલા બથીને કિલો એકટાણું પીવરાવી દેવાય હવાઈ તો નેરવાય બહુ કાઢી લીધો અને ડોબે અને એક ભીની પીવતી જા એણીથી ફાયદો બહુ થાય એ વાણો વારો આવી હાલ પીએ તો બહુ સારું રહી ગઈ રગમાં હે ને ઉતરે આ ગરવાનું પાણી લે આણી ઝટકો લાગે અટાણે વાગે 2 જેવું થયું અને અત્યારે કાઢીએ રૂપાના લુગડા ધોઈ અસલ નિહાયના ડ્રેસો છોકરાનો હતા અને વાલે ધોવા ધોવાનું એક મશીનમાં હું કહે ને ધોવે નાખા કારણ કે સાણુવાળાને આપણે પગું હોય અને પગું ન હોય તો પણ હા આવતો હોય ને એટલે પછી ધોવામાં હા આવે એટલે મશીન હતી વડા ધોવા તો એમાં જ ધોવાઈ જાય માથે ધોવીએ ને કાઢીએ ના મસ્ત ધોવાઈ જાય પણ નાથી લઈને આવીએ તો ત્યાં મરે રહીએ કે નિસવાળા ન હોય ને મોટા હોય વજનવાળા હોય તે લુગડા હાથ જાય હે ને હાજે દુનિયાનું લુગડું હતું તે કાઢીએ હા ને રૂપારા ધોવાઈ ઝડપ ધોવાઈ જાય ને મશીનમાં તો ગેઠની વાર લાગે ને કાઢીઓ પાણીનો પાલર પાણીનું ભર્યું મલકતી રૂપારા ધોવાઈ જાય અને ઢોરના કામમાં ઓહો ખાણ ઢોરીને બેઠ્યું ને તમે બે કી રોગ્યું ખાંડના બગાડ હેઠું હે ને કીપાહિયા ઉતર ઢોર નાખ્યા થોડુંક રાજદાણ નાખીએ સાહ પીવરાવીએ ને એની માપ આવે જાય ને અને આ થોડુંક મુગોટું હે ને ટ્રોલીથી લેતા આવ્યા આ મોટલી હારવા જવું નથી તો ટ્રોલી થોડુંક ભરે અને મૂકી દીધું તો વાહી તને તગારા આપણા એક વાં પડ્યું એક આ પડ્યું અને હમણાં તો કામ જાજીનું થઈ જાય આ બધો પોટ આખો વારે સોરે ને વાં સુધી ગાય ઊભી થઈ ગઈ હું આવીને હાલ તો નાખી દઉં જા વડા અસરવાળીને બહાર કાઢી એની ઉરની તકલીફ થાય અને એને લીધે આખી ગરે ગઈ અને ઓહરે જવાનું કારણ કાં હે મેન બહુ ખાતી ને જેણે ખીલે ડૂસો ઢગલ્યો પડ્યો પણ ખાણાઈ દઈએ પણ ન ખાવાનું એનું ઓછું ખાવાનું કારણ એ છે કે હે ને ઉનો દોજ વધે ગો અને આસરું હે ને હા એકદમ સપાટ ધ્રાબામ થઈ જાય અને અડે એકદમ ના એટલે એની હે ને ખાવું ઓછું કરે ને કે પીડા થતી હોય ને એની દૂધ ભરાય એટલી એવું હે એટલે આણે બારણે કાઢી નાખી અને આ ગાયની બારણે લઈ લીધી હું કહે વરે આણી કંઈક તકલીફ આણું દૂધ જાજું હે જાજા દૂધવાળું ઢોર હોય ને ફૂલ એટલે આણી આ ગાયના તો આસરું હાવમાં પી હે પણ આના આસરું મોટા હે ને ધ્રાબામ આખું એને દબાયું એટલે એને દુખાવો થતો એટલે તે ખાતી ખાય ઓછું ને હાવ પાટું થઈ ગઈ બાકી આનું દુબરું થવાનું કારણ બીજું કંઈ નથી નકર રૂપારી સારી હે એકદમ ને એવી તો ઘણી વેસાતી ને જડતી ને અટાણે આપણે વાઢી હોય ને એવી સારી અને એવું રૂપારું મગોટું પર ભાવઠું ખાય અને આણી ત્રણે એની હે ને મગોટા નાખ્યા હતી ખાધા અને બીજા પડ્યા કેમ કે બહાર ધ્રાઈને બાંધીએ ને મેલીકોર એટલે પછી માપી ખાય મગોટાને તો એ ગમાને ભરી દઈએ ને આ ટપુડી પણ ઓગાર વારે આપણો મિની તબેલો બહુ મસ્ત કામનો થઈ ગયો બહુ એટલે બહુ MP વાળા ઉતા બિચારા આજ વ્યાં ગા આ જો લીલવણીની સારી મસ્તીની હે ને એટલી તો વાંડુસો હામરી હોટી ઉતી ના નાખી તબેલે એટલી પડી એટલી પસવાડે હે એટલું મગોટું હે દુનિયાને ડૂસાને તાણીને પણ જો આ રે ભાવઠું જ ખાય એટલે દુબળું થવાનું કારણ એક એનું ઈ જ છે કે આને પીડા થાય એટલે આને પટામાં તડીકે લીધી જરાક ખાય અને જરાક નેરવેરી થાય તો બાકી હાજા તબેલાના ઢોરના તો તીંગડા જેવા હે અને બીજું તો મેન કારણ કાં હોય કે માણસ બહુ હોય ને અને માણસ બહુ કરે ને આપણે એને માથે હોય વિહાર તો પણ નાખવાનું નીરવાનું પાણીમાં માથે જ ઊભીએ ને તો બીજું કામ પડ્યું રહીએ માણસનો કોઈ મતલબ ન રહીએ એટલે માણસ પછી માણસ જેવું કરે આપણે આપણા જેવું કરીએ કોઈ ઢોર તરીહું રેગું હોય ઓછું પાણી પીધું હોય તો પાછા આપણે એની બપોરી કે દેખાડે દઈએ પણ માણસ એ ન કરે ને કીએ નહીં કાણી માંદું હાજું હે કે આણે ઓછું પાણી પીધું એવું બધું હાલ્યા રાખે માણસ બહુ તો આવું હોય ને માણસ તમારે જો કે આજ 15 દી થયા હે 15 દી થયા હાથથી જ કરીએ બધું હાજુ એટલે હાજુ ને આજે MP વાળો દાયરો હે ને જતો તો બધા બાયુમાં હે દુનિયાની ઉત્યું અડધા ગાન અડધા રહ્યા અને અડધા કરે ને તો 7-8 ગાન 7-8 હે જતા
અને ભાગ્યા હે શિયાર એને તો ગણતા જ નથી કોઈ દી કે એ તો હોય જ અવી હાર એનું કામ કરે ને જાય ને આવે એટલે એ કંઈ ગણતરીમાં લેખાય નહીં એટલે એ આજ વ્યાં ગાંધી બાઈ ઉતી બિસાર્યું જટજટ હે ને હામટી હોય તો એની કામ વાર લાગે જટજટ હારામણો લઈને થોડુંક વારસોર કરી દીધી અને ગાય જોવે ને ઊભી થઈ તો એની એક તગારાને મગોટો ને તગારું નાખે દા તે ખાતી થઈ જાય મારે વાટ જોવે ને ઊભી હી કે દીએ આગળ મણી અને આવીએ એટલે ઢોરતા ઊભા થાય જ કે એને ખબર જ હોય કે આ મણી નાખીએ એવું બધું હાલ્યા રાખે ઢોરનું કામ હાલે હમણાં ને ઘરનું ઢોરનું તો હાંજ પડી જાય કંઈ પરવાર જડતી નથી બપોરી પોરો ખાવાની અને ગાંઠના પોરો ખાઈએ ને એટલે બોર થાકોડો લાગે ખબર નહીં કાં હોય આ તો આપણા તો અનુભવ જે થતા હોય ને ઢોરમાં ને આ બધી તબેલામાં ને આપણો અનુભવ ઉપરથી વાત કરીએ બાકી તો બધાની અલગ અલગ સિસ્ટમ હોય અલગ અલગ રીત હોય કીણી કામ રીત હોય કામ ન રીત હોય અને આપણું તો ડૉક્ટર કહીએ કે આ ધરાબો એની નડે એટલી આપણે માનીએ તાર થાય કેમ કે આપણે એવા જ્યાં પશુમાં જાણકાર એવા બધા ખાસ હોય નહીં એને કામ થતું હોય કામ ન થતું ડિગ્રી લીધી હોય ડૉક્ટર હોય એટલે એની ખબર હોય એ કહીએ એટલે આપણે માનવું જ પડે અને હે ને દૂધમાં કાં ભીહું તકલીફ થાય ધ્રાબામાં કે મર્સિટીજ નામનો કંઈક આવે મર્સાટાઈજ કે એવી રીતે એટલે આશરું હોય ને એમાં ફોદા ફોદા દૂધમાં નીકળે અને વાસ મારે એકદમનું દૂધ અમારા તો આ ખુદના અનુભવ અને ડૉક્ટરને આપણે બરકી એવું થાય એટલે ડૉક્ટર કહે કે આ ધ્રાબો નડે ધ્રાબામાંથી કાઢો બહાર એટલે અમે એવી રીતે ફૂલ એટલે કાયદેસર પાકી જાણકારી લે અને પછી કીધું કે હે ને ધ્રાબો ભીહું નડે પછી ખબર નહીં તબેલાનો એવા જીભ ભી હોય ને બિહારનું એની કંઈ ન નડતો હોય ને અમારે તો એટલા ઇલાકામાં બધાની ભીહું હોય તે વારા ફેરતા ખીલાફેર કર્યા રાખે એકને એક જગ્યાએ ને જ બાંધતા અને અમે તો બહાર જ બાંધતા તબેલો તો કર્યો જ પરવા બાકી કાસામાં જ ઢોર બધા રહેતા અટાણા સુધી કોઈ દી તબેલામાં નથી ને તબેલામાં બાંધ્યા નહીં પછી આસર હોય ને ખોટો પડી જાય ફોદા દૂધમાંથી નીકળે અને એકદમ ગંધ મારે એકદમનું દૂધ એવું આસરમાં થાય પછી થોડાક દી થાય ને આપણે દવા કરીએ ને મૂકીએ ને ડૉક્ટરને બરોકીએ એટલે ડૉક્ટર કહે કે બહાર કાઢો એને કાસામાં રાખો એટલે આપણે કાસામાં રાખીએ અને ખોટો અસર પડે છે એવું એક બે ભીહું અમારે ખુદનો અનુભવ કહે અમારો કે અમારે 1 થી 2 ભીહુંને આસરું છે ને એવી ખોટા પડે ગયા એટલે એવું બધું હાલ્યા રાખે એ તો હાલ્યા રાખે ઝીણા અનુભવ ઉપરથી જ જાણકારી જડે બાકી એની તો કંઈ જાણકારી જડે નહીં અને હાલો હું મારી ગૌી નાખે દા મગોટાને તગારું એક આ ઝાંભું જ છે ઢગલોથી અને પછી હજે તો લુગડા તો ધોવાઈ ગયા પણ ધુહા ધોવાય તે હુકવે નાખા વારા ફેરતા હાઈન થાય તો હુકાઈ જાય તો મળીએ પાછા કાલોના વિડીયામાં અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં